નમસ્કાર 15 તારીખ પછી તો વધારે વરસાદ રહેવાનો છે, પરંતુ એ દરમિયાન અથવા એની વચ્ચેના સમયમાં શું થવાનું છે, ખાસ તો આવતીકાલે કેટલો વરસાદ રહેશે, બધા વિષય પર વાત કરીશું. સીધા આગાહી પર, જિલ્લા વાઇઝ આગાહી પર નજર કરી લઈએ. બનાસકાંઠામાં આવતીકાલ માટે કોઈ જ પ્રકારની વરસાદની આગાહી નથી. પાટણમાં રહેશે વરસાદ, છૂટો છવાયો રહેશે, કોઈ ચિંતાની જરૂર નથી. મહેસાણામાં ડ્રાય રહેશે, સાબરકાંઠામાં નહીં હોય વરસાદ, ગાંધીનગરમાં નહીં હોય, અરવલ્લીમાં છૂટો છવાયો વરસાદ રહેશે અને એ પણ એકદમ લાઇટ. ખેડામાં પણ વરસાદ નહીં હોય, અમદાવાદમાં રહેશે થોડો ઓછો વરસાદ રહેશે, આણંદમાં એકદમ ખાલી હશે, વડોદરામાં થોડો છૂટો છવાયો વરસાદ રહેવાનો છે, પંચમહાલમાં પણ આજે વરસાદ રહ્યો હશે સારો એવો. આવતીકાલે કોઈ ખાસ વરસાદની આગાહી નથી. દાહોદમાં પણ આજે વધારે વરસાદ હશે. હવે આવતીકાલ માટે કોઈ આગાહી નથી. મહીસાગરમાં પણ વરસાદ હતો, પરમ દિવસે ખાસ તો બહુ જ વરસાદ પડ્યો, કાલે પણ વરસાદ પડ્યો છે. આવતીકાલ માટે પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. છોટાઉદેપુરમાં ભારે વરસાદ હતો, આવતીકાલ માટે આગાહી નથી. આ તમે 12 તારીખની આગાહી જોઈ રહ્યા છો. નર્મદામાં પણ છૂટો છવાયો વરસાદ રહેશે, ભરૂચમાં પણ છૂટો છવાયો વરસાદ રહેશે, સુરત, ડાંગ અને નવસારી ત્રણેય જિલ્લામાં ભારે વરસાદ હતો. આવતીકાલ માટે અતિશય ભારે વરસાદની આગાહી નથી કે જ્યાં અલર્ટ રહેવું પડે પરિસ્થિતિ હોય. વલસાડમાં પણ વરસાદ તો રહેશે, જે ગ્રીન સાઇન છે એનો મતલબ એવો નથી કે વરસાદ નહીં હોય, વરસાદ રહેશે, છૂટો છવાયો વરસાદ રહેશે. અને જ્યાં ડ્રાય હોય ત્યાં તો ડ્રાય વેધર લખેલું જ છે. તાપીમાં વરસાદ ભારે હતો, આવતીકાલે છૂટો છવાયો રહેવાનો છે. દાદરા નગર હવેલી અને દમણમાં એ પ્રકારની પરિસ્થિતિ. સુરેન્દ્રનગરમાં આવતીકાલે વરસાદ નહીં રહે એવી હવામાન વિભાગની આગાહી છે. રાજકોટમાં પણ વરસાદ રહેશે, પણ એકદમ શાંતિ રહેવાની છે. જામનગરમાં વરસાદ નથી રહેવાનો, પોરબંદરમાં પણ છૂટો છવાયો વરસાદ, જુનાગઢ, અમરેલી, ભાવનગરમાં એ જ પ્રકારની પરિસ્થિતિ, છૂટો છવાયો વરસાદ. મોરબીમાં વરસાદ નહીં હોય, દેવભૂમિ દ્વારકામાં વરસાદ નહીં હોય, ગીર સોમનાથમાં વરસાદ હશે પણ સાવ ઓછો છૂટો છવાયો. બોટાદમાં પણ એ જ પરિસ્થિતિ અને કચ્છમાં વરસાદ નથી રહેવાનો. આ હવામાન વિભાગની આગાહી છે. જ્યારે આ રેડ એલર્ટ હોય ત્યારે તમારે એને વોર્નિંગના સ્વરૂપમાં લેવાનું છે કે તમારે એક્શન લેવા પડશે, ટીમોને તૈનાત રાખવી પડશે, પૂર આવી શકે એવી પરિસ્થિતિ હોય છે. અલર્ટનો મતલબ હોય છે કે સતર્ક રહેવાનું છે, વોચનો મતલબ કે નજર બનાવીને રાખવાની છે, ને નો વોર્નિંગ જે ગ્રીન હોય છે એમાં કોઈ એક્શનની જરૂર નથી, ચેતવણી નથી, પરંતુ હા વરસાદ તો પડી શકે છે, એ સંભાવનાઓને સાવ નકારી શકાય એ પ્રકારની પરિસ્થિતિ નથી. હવે વરસાદ જેના માટે આપણે સૌથી વધારે ચેતવણીની વાત કરી છે એ બધા વિષય પર પણ વાત કરવી છે, કેમ કે ચેતવણી શું કામ આપવામાં આવી છે 15 તારીખની આજુબાજુના વિસ્તારોમાં, તો ત્યાં વધારે વરસાદ પડવાનો છે. અને એ શું કામ પડવાનું છે એના વિશે, એના કારણમાં જો તમે અમારો ગઈકાલનો વિડીયો જોયો હશે તો એની અંદર અંબાલાલ કાકાએ વધારે વિસ્તારથી સમજાવ્યું છે. વરસાદ કેવી રીતે આવે છે, કયા પવનો આપણા સુધી વરસાદ લઈને આવે છે, એના વિશે આપણે વારંવાર વાત કરી ચૂક્યા છીએ. આ આફ્રિકા અને એની નીચેનો આ સોમાલિયા વાળો વિસ્તાર, મડાગાસ્કર નામનો આ ટાપુ, તમે આ બધા જોઈ રહ્યા છો કે નીચેથી આવતા પવનો, જે એકદમ નીચેથી જે પવનો આવી રહ્યા છે એ બધા જ પવનો અહીંયા આવે છે. મડાગાસ્કર બાજુથી આમ અહીંયા ટર્ન લે છે એ પવનો, અને પછી એ બધા જ પવન ફરતા આપણા અરબ સાગરમાં થઈને અમુક કેરળમાં પ્રવેશે છે. અહીંયાથી જે ઉપરથી સોમાલિયાની ઉપરથી આવે છે બધા જ આપણા ગુજરાતમાં પ્રવેશી રહ્યા છે, અને એ આપણા ગુજરાતમાં ચોમાસાને લઈને આવે છે. એ સિવાય ઘણા બધા છે કે જે ટર્ન લઈને અહીંયા બંગાળની ખાડીમાં થઈને પણ ઉપર આવી રહ્યા છે. બંગાળની ખાડીમાં એ સિવાયના પવનો પણ આવે છે. અહીંયા તમે એક નાનકડી સિસ્ટમ બનેલી, લો પ્રેશર બનેલું તમે એને જોઈ રહ્યા છો. હવે આ જે અત્યારે અહીંયા જો તમે જોઈ શકતા હોવ તો, કે જ્યાં પવનો આમ ધીરે ધીરે ગોળ ફરવાની શરૂઆત થઈ છે, આ એકદમ નીચે છે અત્યારે, હજુ બંગાળની ખાડી, એટલે અહીંયા તમે જોઈ રહ્યા છો અહીંયાથી ભારતની શરૂઆત થઈ રહી છે. હવે આ એકદમ નીચેનો વિસ્તાર છે. આગળ જતા આ જ્યારે જેમ જેમ આગળ વધશે ત્યારે બંગાળની ખાડીની આજુબાજુ એક ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જવાનું છે. વરસાદી, તમે એને પહેલું ચક્રવાત પણ માની શકો છો, અથવા તમે એને માની શકો છો કે સૌથી પહેલું ડીપ ડિપ્રેશન કે જે આગળ જતા બંગાળની ખાડી સુધી આવવાનું છે. ક્યારે આવશે તો આપણે સીધા જ આપણે આવી જઈએ 16-17 તારીખની આજુબાજુ, કે ત્યાં એ જે આપણે જે એકદમ નીચે જોયું હતું ડિપ્રેશન, એ આગળ વધતા અહીંયા આ બાજુ એની અસર દેખાડવાની શરૂઆત કરી દેશે. 19 અને 20 તારીખ સુધીમાં એની અસર સૌથી વધારે જોવા મળશે, અને એ સૌથી વધારે એ રીતે અસર કરશે કે ત્યાં અહીંયા તમે જોઈ રહ્યા છો કે આ ડીપ ડિપ્રેશનના ફોર્મમાં દેખાઈ રહ્યું છે. આખું લો પ્રેશર બન્યું છે, એની આજુબાજુ પવનો આવી રહ્યા છે. હવે એના કારણે વરસાદ પર બહુ જ સ્વાભાવિક છે કે અસર ખાસી થવાની છે. આ તમે અહીંયા આનો વિસ્તાર પણ ખાસો મોટો થયેલો પણ તમે જોઈ રહ્યા છો. નીચે પણ ઓલરેડી એક ડિપ્રેશન, એક નાનું લો પ્રેશર બન્યું છે, એના વિશે પણ આપણે જોયું. હવે આ 19-20 તારીખની આજુબાજુનું આ દ્રશ્ય છે. 18 તારીખથી જ્યારે ડીપ ડિપ્રેશનની શરૂઆત થશે તો તમે સમજો, અહીંયા તમે આગળ એનો વધેલો વ્યાપ જોઈ રહ્યા છો. આ બુધવારની વાત છે. આ ક્યાં થઈ રહ્યું છે પેદા? તો બંગાળની ખાડીમાં પેદા થઈ રહ્યું છે. એનો મતલબ એ છે કે બંગાળની ખાડીમાં, અને એ પણ વરસાદની આ સિઝનમાં
ઊભું થતું આ દબાણ એ આખા ભારતના ચોમાસા પર અસર કરશે. આખા ભારતના ચોમાસા પર અસર કરશે તો એની અંદર ગુજરાત કે બાકીના પ્રદેશો પણ બાકી નથી રહેવાના. અહીંયા પણ પવનો એકદમ સ્ટ્રોંગ બની રહ્યા છે. અહીંયા દરિયાનું તાપમાન અને ત્યાંનું દબાણ ને બાકીનું બધું તમે જોઈ રહ્યા છો. અને એ બતાવે છે કે આ પરિસ્થિતિ એ આખા દેશના ચોમાસા પર અસર કરશે. ત્યારે ઉત્તર ભારતના અને પૂર્વ ભારતના બાકીના બધા જ હિસ્સાઓ પર અસર થવાની છે. જે તમે અહીંયા નકશામાં પણ જોઈ રહ્યા છો કે ત્યાં અતિ ભારે વરસાદ રહેશે. અત્યારે પણ જો તમે દરરોજ દ્રશ્યો જોતા હોવ તો જે આપણું આ ઉત્તર ભારત છે એ તો વરસાદથી ભયાનક રીતે પ્રતાડિત છે. હિમાચલની નદીઓમાં ત્યાં ઉફાન આવી જાય છે, વાદળ ફાટે છે. થોડો સમય આગળ જવા દો, ત્યાં બ્રહ્મપુત્ર આજુબાજુના આખા નોર્થ ઇસ્ટને પરેશાન કરી નાખશે. ત્યાં એટલું ભયાનક રહેવાનું છે. આપણે જે ગંગાના કે બ્રહ્મપુત્રના પ્રવાહો તો અસર કરતા હોય છે. ત્રીજા નંબરની સૌથી લાંબી નદી આપણી, સૌથી મોટી નદી આપણી નર્મદા છે. એટલી મોટી નદી છે અને એકમાત્ર એવી નદી છે, એટલે મોટી નદીના ક્રમમાં આપણે જોઈએ તો એકમાત્ર નહીં પણ મોટી નદીના ક્રમમાં ત્રીજા નંબરની આપણી નામ જોવા જઈએ તો પહેલા નંબરની એવી નદી કે જે ભારતમાં જેનું ઉદ્ગમ સ્થાન છે મૈકલ પર્વતમાંથી અને પછી એ ગુજરાતમાં આવીને દરિયા કિનારામાં સમાઈ જાય છે. એવી નદી કે જે આખી ક્રોસ કરે છે, એટલે જે ઉત્તર અને દક્ષિણને પણ અલગ પાડે છે. તો એ નર્મદામાં પણ વધારે વરસાદ અને નર્મદામાં પણ વધારે પાણી આવશે. એટલા માટે કેમ કે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પડતો વરસાદ અને ગુજરાતનો પડતો વરસાદ આ બધું જ્યારે અસર કરશે તો આપણી પાસે તો જો કે સરદાર સરોવર નામે વિશાળ બાંધ છે અને એના દરવાજા ખોલવામાં આવશે, પરંતુ છતાંય નર્મદાનું જળસ્તર પણ વધવાનું છે, તાપીનું પણ વધવાનું છે. એ સિવાયની બાકીની જે નદીઓ છે એ પણ ઉફાન પર રહેવાની છે. અને એટલે જ આ આવનારા થોડા સમય પછીની વાત છે, પરંતુ જ્યાં સુધી એ નથી આવતું, કેમ કે આ આપણે જોઈ રહ્યા છીએ એ 19 અને 20 તારીખની મધ્યનું આ ચિત્ર છે. અહીંયાથી આવતા પવનો એકદમ સ્ટ્રોંગ પવન કે જે ગુજરાતમાં અને ગુજરાત સહિત બાકીના બધા પ્રદેશોમાં વરસાદ લાવવાના છે. પરંતુ એ પ્રદેશોની સાથે સાથે આખા દેશમાં વરસાદની અસર જોવા મળશે. ગઈકાલે અંબાલાલ કાકા સમજાઈ રહ્યા હતા એ પ્રમાણે આ ચોમાસું આ વખતે થોડું વિશિષ્ટ છે, કેમ કે બિપરજોય વાવાઝોડું જે આવ્યું અને ઘણું બધા પ્રવાહો બદલ્યા છે. કેમ કે એની આંખ એ પૂરેપૂરી પસાર ન થઈ શકી. એ આંખ ભારતમાં જ રહી અને એણે હવામાનનો ઘણો બધો ભેજ છે એને ખેંચ્યો હોય તો પછી ચોમાસું તો ખેંચાઈ જવું જોઈએ. ખેંચાયું, પરંતુ પછી બહુ તીવ્રતા સાથે આવ્યું. અને એટલા જ માટે આ વખતે ચોમાસા પર ઘણા બધા પરિબળો અસર કરે છે. દુનિયાભરના પરિબળો અસર કરે છે. કોઈ પણ પ્રકારની ઋતુ કે હવામાન એ રાજ્ય કે દેશનો વિષય નથી, એ ગ્લોબલ વિષય છે. આખી દુનિયા પર અસર કરે છે. અને એટલે જ આપણા માટે સરહદો છે, હવામાન માટે કોઈ સરહદ નથી. દુનિયાભરમાં બદલાઈ રહેલા પરિબળો ભારતના હવામાન અને ચોમાસા પર અસર કરી રહ્યા છે. પરંતુ 15 તારીખથી ભયાનક અતિ ભારે ચોમાસાની શરૂઆત થાય એના પહેલા વચ્ચેનો સમય એ થોડો ઘણો વિરામવાળો છે. એ સમયમાં આપણે અગમચેતીના પગલાં લઈ શકીએ એવી અપેક્ષા સાથે વેધર એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમારો આ વિડીયો યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને ખાસ શેર કરજો. નમસ્કાર.